સ્વયાધાર રે સગપણ તમ સાથે એને તો સર્વે મેલો સંસાર રે મારા મનમાં વસ્યા છો અવિશ્યામ રે સગપણ તમ સાથે બીજું મૂઢપણાનું અને ત્રીજું પ્રીતિ. આ ત્રણ પ્રકારનો આશરો છે. એમાંથી સમજણનો આશરો એટલે કે મહારાજ આ બ્રહ્માંડથી પર છે, અક્ષરધામના અધિપતિ છે. જેમને સમજાઈ ગયું હોય અને આશરો કર્યો હોય એમને સમજણનો આશરો કહેવાય. આપણા સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ સંતોને સમજણનો આશરો હતો. ત્યારબાદ મૂઢપણું. મૂઢપણું એટલે કે સ્વામિનારાયણ ભગવાન એ ભગવાન છે ને છે, બસ એ જ ભગવાન છે, બીજા કોઈ નહીં. હું એક એમનો દાસ છું, હું એમનો સેવક છું, હું એમનો શરણાગત છું, એવું એક એમને મનાઈ જાય તો એમને મૂઢપણાનો આશરો કહેવાય. મહારાજ એકવાર સભા ભરીને વિરાજમાન હતા અને નિષ્કુળાનંદ સ્વામીએ તો એવું કીધું કે આ જીવાતો અન્ય નવું છે, પણ મુવા પછી પારતું કોઈને છે. નળી ભૂંગળી વાળી વાંસળી કરે કોઈ, તો એ કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે. અને આ દીવાને વિચાર્યું કે મારે પરીક્ષા કરવી છે પેલા, એટલે એમણે ગામના નગર શેઠ પાસેથી 10,000 રૂપિયા લીધા. 10,000 રૂપિયા લઈને કીધું કે હું તમને 2 દિવસમાં પાછા આપી દઈશ. અને ગામના નગર શેઠ એમને આપ્યા, કારણ કે આ ગુલાબી નામ એ આખા નગરમાં વિશ્વાસપાત્ર હતા, પ્રામાણિક માણસ હતા. અને જો કોઈને સાચો ન્યાય જોતો હોય તો આ ગુલાબી નામ પાસે આવતા. એટલે એમને 10,000 રૂપિયા આપ્યા. 2 મહિના થઈ ગયા છતાં પણ હજી દેવા ના ગયા. એટલે શેઠે જઈને કીધું કે તમે 10,000 રૂપિયા લઈ ગયા છો તો એ મને આપી દો. અરે મેં તમારા ક્યાં 10,000 રૂપિયા લીધા છે, મને કાંઈ ખબર નથી, મેં કાંઈ લીધું નથી. હવે એટલા બધા પ્રામાણિક માણસ અને આવી રીતે કરે એટલે નગર શેઠને 4-5 વાર કીધું પણ કાંઈ આપ્યા નહીં. પછી એમણે રાજાને કીધું કે આ તમારા દીવાને આવું કર્યું છે. રાજા સાહેબે કીધું કે સારું, હું તો સાચો છું. અને પછી બીજે દિવસે સવારમાં પરીક્ષા કરવાની છે અને આખું ગામ ભેગું થયું હતું. અને એમાં કોષ ગરમ થાય અને ગુલાબી નામ કહે કે તમે પહેલા લો કે હું પહેલા લઉં. અને નગર શેઠ કહે કે તમે જ લો ને. નગર શેઠ તો થોડા મૂંઝાઈ ગયા અને ગુલાબી નામ તો કોષ હાથમાં પકડી અને પાછી મૂકી દીધી, પણ એમના હાથમાં કાંઈ નથી. અને નગર શેઠના તો મોતિયા મરી ગયા કે હવે જો હું આ કોષ પકડીને મારા દાંત છે તો આ લોકો મને શું કહેશે. અને બધા તો પહેલેથી જ કહેવા માંડ્યા કે આ જો નગર શેઠ ખોટું બોલે, આ પ્રામાણિક માણસને કોઈ દેવું કરે. નારાયણ ભગવાનની જય. હવે થોડી જ વારમાં પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામી પધારશે, એટલે થોડીક સારું લાગે એટલા માટે આડી ઊભી લાઈન જરીક સીધી કરજો. છોકરાને તમે કહીએ આડી ઊભી લાઈન સીધી, એમ પેલા આડાવડા હોય, કારણ કે બધા ઠાકોર જમાડી શાંતિથી યોગ નિદ્રા કરી તાજા મજા થઈ અને ફરી પાછા પધાર્યા છો તો વ્યવસ્થિત બેસો, છૂટા છવાયા. અને હવે પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સત્સંગી જીવનની અમૃત ગંગા તેમાં આપણને વિહાર કરાવે. પુરાણી સ્વામી નંદકિશોરદાસજી સ્વામી. સ્વામિનારાયણ પ્રભો ત્વદીય
પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની. પૂજ્ય સ્વામી પધાર્યા છે, આપણે જગ્યાએ ઊભા થઈશું 2 મિનિટ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. આપણે વંદન કરીએ. જય સ્વામિનારાયણ. ફરી પાછા જગ્યાએ બેસી જઈશું. ખૂબ ભાગ્યશાળી છીએ આપણે કે નવા વર્ષના આ નવા દિવસોમાં યજમાન પરિવારના પદે એમના દ્વારા આપણને આ સંતોનો દર્શન અને સત્સંગનો અમૃત લાભ મળ્યો છે. શાસ્ત્રકારોએ કીધું છે કે જેના દર્શન કરવાથી આંખોના પાપ બળી જાય, જેને ભાવથી હાથ જોડવાથી જીવના પાપ બળી જાય, એની કથા સાંભળવાથી. ત્યારથી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની સેવામાં જોડાયા અને સ્વામી છેક ધામમાં ગયા ત્યાં સુધી સ્વામી સાથે ઘણી વિદેશ સત્સંગ યાત્રાઓ પણ જેમણે કરી છે. ગામડે શહેર પણ હૃદયથી ભાવપૂજનમાં જોડાઈએ. બોલો હરિ કૃષ્ણ મહારાજની. સાથે સાથે પૂજ્ય સ્વામી એમના યજમાન પરિવારોને હું આહુત કરું. પૂજ્ય સ્વામી થકી આશીર્વાદ ગ્રહણ કરશો. મનસુખભાઈ પરમાર, એમના દીકરા સંજયભાઈ કરમસદ એ પણ પધાર્યા છે. સંજયભાઈના સુપુત્ર બ્રિજેશ કુમાર એ પણ આવ્યા છે કરમસદથી. આ બધા ના ભાલમાં સ્વામી મંગલ ચાંદલો કરે છે, રૂડા રૂડા આશીર્વાદ આપે છે. મનસુખભાઈના જમાઈ કહી શકાય એવા જમાઈ દલસુખભાઈ ડી મકવાણા સુરતથી પધાર્યા છે. આવો દલસુખભાઈ. પરેશકુમાર વડોદરાથી પધાર્યા છે. આવો પરેશભાઈ. અનિલભાઈ એ પણ વડોદરાથી પધાર્યા છે. આ યજમાન પરિવાર, એમના સગા સંબંધી એમના ભાલમાં સ્વામી આશીર્વાદનો ચાંદલો કરે છે. મંગલ એમનું જીવન બને, અધ્યાત્મને માર્ગે દિન પ્રતિદિન ભક્તિ કરે એવા પૂજ્ય સ્વામીના આશીર્વાદ. આપણે સૌ કોઈ સાક્ષી છીએ કે જેમનું જીવન એ જ જેમનો સંદેશ છે. બાળકની જેવી નિર્દોષતા, નિખાલસતા, મા સમાન જેમનું ભાતૃત્વ, માતૃત્વ અને જન્મી તુલ્ય જેમનું સદાયને માટે આકર્ષણ આપણા જીવનમાં રહ્યું છે એવા પૂજ્ય સ્વામી એમના ચરણોમાં વિરાજે પુરાણી સ્વામી, નંદકિશોરદાસ સ્વામી, વિશ્વજન સ્વામી, બંડાર સ્વામી, પરમશિવ સ્વરૂપ સ્વામી, મારી સાથે આવ્યા સ્વામી. આ કથા વાર્તાના યજમાન શ્રી મનસુખભાઈ, એમના દીકરા સંજીવભાઈ, એમના ભાઈઓ વડીલો, ગામના સર્વે ભક્તો, બોલીલાભાઈ, એમને વડોદરામાં દીકરા નંદુભાઈ અને સર્વે વાલા ભક્તોને હમણાં ઘણા સમય થયા કથા વાર્તાનું અહીંયા ખાસ આયોજન આપણે કર્યું નથી. 2 વર્ષ પહેલા શાકોત્સવ હતો ત્યારે થોડી ઘણી કથા વાર્તા થઈ હોય, ત્યારે કોઈ સંતો રાતે આવતા હોય. મનસુખભાઈના મનમાં ઘણા સમય થયા ઈચ્છા હતી કે 1-2 દિવસનું પણ કંઈક એવું આયોજન કરી કે ગામના હરિભક્તોને પણ થોડી કથા વાર્તાનો લાભ મળે, અનુકૂળ થાય અને એમના દીકરીઓ, જમાઈઓ, સગા સંબંધીઓ, સ્નેહીઓ એ પણ આ નિમિત્તે ખાસ દૂર દૂરથી પણ આવે. તમે બધા એમના સગા સંબંધીઓ આ મંદિર જેવો પ્રતિષ્ઠા થઈ ભેગું થયું ત્યારે આવ્યા હો, ત્યાર પછી એક સાથે સમૂહમાં કદાચ આજે આવ્યા
છૂટાછવાયા તો આવતા હો, પણ આ આયોજન મનસુખભાઈએ કર્યું એટલે એ નિમિત્તે બધા જ સગા સંબંધીઓ અને 1.5 દિવસનું હોવાથી અને પાછો કાલે રવિવાર મનસુખભાઈ કે આપણે શનિ રવિ રાખી જેથી રવિવારે બપોરે ફ્રી થઈ જાય તો કોઈને અમદાવાદ જવું, દૂર જવું, સોમવારથી કામકાજ દુકાનો નોકરી જે હોય તે થઈ શકે એટલે એ રીતે શનિવાર અને રવિવારનું બેઠું. આમ તો એની ઈચ્છા એવી કે આ લોકમાં ગુજરી ગયા પછી એમના સંતાનો પાછળ શુભ કર્મ કરતા જ હોય. હજી તો ભગવાને એમનું શરીર સારું રાખ્યું છે, તેમ છતાંય મને કે મારી એવી ઈચ્છા છે કે થોડું 1.5 દિવસનું પણ અહીંયા કથા વાર્તા આદિ કરી અને હવે પરિવાર ભેગા થાય, નવો વર્ષનો દિવસ અને એમાં જે ફરી થોડુંક હોય આ હેતુથી એમને આવું સરસ આયોજન કર્યું છે. ગામના આજુબાજુના ગામડાના ભક્તો આવ્યા, શ્રેષ્ઠ સંબંધીઓ ભક્તો મનસુખભાઈના આમંત્રણને માન આપી તમે બધા એમ આ પ્રસંગને શોભાવવા માટે હરિભક્તો ગામના બધા આવ્યા છો. એમને પણ ખૂબ ખૂબ આનંદ થાય, અમને પણ આ જોઈને ખૂબ આનંદ થયો અને રાજી થયા કે નાનું એવું આયોજન હોવું છતાં ભાઈઓ ઘણા બધા આ પ્રસંગનો લાભ લેવા માટે આવ્યા છે. નંદકિશોર સ્વામી પણ સારા વક્તા છે અને વિશ્વજીવન સ્વામી પણ ભગવાનના ચરિત્રોની સારી વાતો કરે છે. તમને થોડી સવારે વડોદરાની વાત પ્રસંગની વાત સંભળાવી એમ સ્વામીએ કીધું. એ સ્વામિનારાયણ ભગવાન છે એ ભગવાન શું કામ કહેવાય? ભગવાન શું કામ કહેવાય? એને ભગવાન ન કહેવાય, એને સમાજ સુધારક કહેવાય, એને સારા કાર્યકર્તા કહેવાય, સારા સાધુ કહેવાય, આયોજક કહેવાય, પણ ભગવાન નહીં. એટલે આમ તો તમારા નામથી સામે કીધું છે તમને ખબર નહીં, તત્કાળની વાત કરી કહું તો વાંધો નહીં તમને. સ્વામિનારાયણ ભગવાન વખતે શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું ભવાઈ આદિ જોવા નહીં લખ્યું ને અને એ જમાના પ્રમાણે 100 વર્ષ પહેલા બહુ જોતા નહીં, હરિભક્તો તો નહીં, પણ હવે જમાના પ્રમાણે આજના સમય પ્રમાણે એમના ખેલ પણ ઓછા થઈ ગયા છે ગામડે ગામ. આજે ટીવી ચેનલો ઘરે ઘરે આ બધી વ્યવસ્થા એટલે એમની જે કલા એ પણ ધીમે ધીમે ઓછી થતી જાય છે. છતાંય કંઈક એમની કલા જળવાય છે. અને જે કારણ હોય તે ભાઈના વેશ કાઢતા હોય કે જે કારણ હોય તે, પણ ભગવાન સ્વામિનારાયણે એવું લીધું એટલે એ જમાનામાં કોકને સારું લાગ્યું હોય ન લાગ્યું હોય એટલે સ્વામિનારાયણ ભગવાનને વિશે જુદો જુદો પ્રચાર જુદા જુદા લોકો કરવા માંડ્યા. એ જમાનામાં હિંસા બહુ થતી, દેવીના નામથી દેવના નામથી ઘેટા બકરા પાડા આદિ મારતા, યજ્ઞ થતા ત્યારે માણસ આખું વરણ ન ખાય, પણ આવું હોય ને દહરા કે બીજું હિંસા કરે, ઘેટા બકરા હિન્દુ હોય તો મારે કાપે અને ખાય. અમુક જ્ઞાતિમાં હિન્દુ હોય છતાં ખાય છે, બહુ જાણીએ છે, પણ સામાન્ય જ્ઞાતિ ન ખાતા, દારૂ ન પીતા. પણ નોરતા દર આવે ત્યાં આવું પ્રસાદ પાણી સાટા પાણી લઈ જતા. સ્વામિનારાયણ ભગવાને ભાડેરમાં પધાર્યા, ભાડેરમાં પધાર્યા. સત્સંગી જીવનના ગ્રંથની કથા ચાલે છે. એના મુખ્ય વક્તા શતાનંદ સ્વામી છે, સુરત મુનિ. શતાનંદ સ્વામીના શિષ્ય સુરત મુનિ. જેમ વક્તા એટલે વાંચનાર અને સાંભળનારા કોણ તો કે પ્રતાપસિંહ રાજા. એ પ્રતાપસિંહ રાજાને માવત હોય એ પ્રતાપસિંહ રાજા તમારા અહીં બાજુમાં ભાટેર છે ને, એટલે તમને સૌને ખબર છે વાઘેલાનું ભાટેર કહેવાય દરબાર. એમાં સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો દરબારો હતા. વાઘજીભાઈ અને
સત્સંગીઓ ઘણા હતા એ જમાના પ્રમાણે. એમના આગ્રહથી સ્વામિનારાયણ ભગવાન ભાંડેર બધા સંતો બધા સાથે થોડા કચ્છી દરબારો પણ હોય. આજે ગામમાં ચોરો છે, ઝાડવું છે, ચોકમાં મહાદેવજીનું મંદિર હજી એ વખતનું છે. સ્વામિનારાયણ ભગવાન વખતે તો હતું, પણ એની પહેલાનું બી છે. જન્મ મહાદેવજી અમને ભગવાને પધારી મહાદેવજીના દર્શન કર્યા, પગે લાગ્યા, સભા જેવું છું. એટલે બધા બહુ રાજી થયા. એમાં દરબારોએ એમ પૂછ્યું, મહારાજ હવે અમે તમારા સત્સંગી થયા, અમે તમને ભગવાન માનીએ છીએ, દેવ દેવીને અમે માનીએ છીએ. શિક્ષાપત્રીમાં પણ મહારાજે લખ્યું વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી, દિવાકર 5 દેવોને માનતા. ધર્મ ગમે તે પાળતા હોય, વૈષ્ણવ ધર્મ પાળે કે રામ ધર્મ માને કે જે માનતા હોય, પણ એ આ આપણી હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ ધારા 5 વિભાગમાં 5 પ્રકારે ઉપાસનાની દ્રષ્ટિએ, આસ્થાની દ્રષ્ટિએ માનસિક રીતે વહેંચાયેલી છે કે કોઈ આને માને, કોઈ આને. છેવટ તો આકાશમાંથી પડેલું પાણી ડુંગરામાં વળે કે જમીનમાં વળે, બધું દરિયામાં જાય. એમ ભગવાન વિષ્ણુને સમર્પિત થાય પહેલા મળું, પછી પાણી આમાં થતું થતું જાય કે સીધું જાય. સમજ્યા? વિષ્ણુ એટલે શું કે વિષ્ણુના અવતાર. પછી રામ, કૃષ્ણ, સ્વામિનારાયણ ભગવાન, નરસિંહ ભગવાન, વરા ભગવાન, 24 અવતારો જે આપણે માનીએ, એને અવતારોને માને એને વિષ્ણુના ઉપાસકો કહેવાય. એને વૈષ્ણવ કહેવાય. વિશાળ અર્થ. કેમ તો કે વિષ્ણુનો અર્થ થાય વ્યાપક, અણુમાં રહેલા છે એને વિષ્ણુ કહેવાય. એને જે માને એને વૈષ્ણવ કહેવાય. વલ્લભાચાર્ય મહાપ્રભુજી પ્રગટ થયા. અમારા ગામમાં પણ સુંદર હવેલી છે, અમે દર્શને પેલા ગયા, ગામડે ગામડે હોય છે. તો મહાપ્રભુજી પ્રગટ થઈ પુષ્ટિ માર્ગની પ્રવૃત્તિ કરી. પુષ્ટિ માર્ગ એને શું કામ કીધો કે ભગવાનની ભક્તિ આપણે કરીએ છીએ એમાં પુષ્ટિ થાય, વૃદ્ધિ થાય, યત થાય, વધારો થાય. એ ભગવાનમાં યતનો વધારો કેમ થાય તો કે આયોજકો, સત્સંગ, કથા વાર્તા, ભક્તો, ધર્મગુરુઓ, વડાઓ જે કોઈ ભેળા થાય, સૌની ખામી દેખાય, કોઈના વ્યસનો જાય, કુસુમ જાય, કુટેવ જાય અને ભગવાનમાં વધારે મન રહે. ભગવાન સાંભળે, સવારે ઉઠી સાંજે હોય ત્યાં સુધી ગમે એમ કરીને ભગવાનમાં જે છે એને પુષ્ટિ થવી છે. એટલે મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની પ્રવૃત્તિ કરી એમ ગયા. અને ત્યારથી જે વલ્લભાચાર્ય મહાપ્રભુજીના સેવક કહેતા એને માનનારા એમ કે અમે વૈષ્ણવ છે, અમે વિષ્ણુ છે માનો. તમે સ્વામિનારાયણ માનતા હો તો એમ કે ને અમે સ્વામિનારાયણ છે, સ્વામિનારાયણ છે એટલે સ્વામિનારાયણ માનીએ છીએ. હમણાં બધા દિવસો દિવાળીના છે ને, હમણાં કલાક પહેલા એક સુરત બાજુથી ભાઈ દર્શન કર્યા એટલે જોવાના છે. મને કે હું જલારામ બાપાને માનું છું, પણ મારા ઘરવાળા સ્વામિનારાયણ છે. એટલે હું મારા ઘરવાળા સ્વામિનારાયણ માને છે. કીધું સારું, હરિભગતની દીકરી એના ઘરમાં હોય જોવાના હોય. એટલે વૈષ્ણવ કહેવાય. પણ જ્યારે વૈષ્ણવ કહી ત્યારે વિશાળ મોટો અર્થ કોને કહેવાય? પુષ્ટિ માર્ગની રીતે વૈષ્ણવ બરાબર. જેમ આપણે કઈ સત્સંગ, અમે સત્સંગ, સત્સંગી સ્વામિનારાયણની કંઠી બાંધે, સ્વામિનારાયણ ભગવાન માને એને આપણે સત્સંગી કહીએ. એવો એક રૂઢ પેટર્ન શબ્દ. પણ સત્સંગી કોને કહેવાય તો કે સદેવો આત્મા, સદેવા પરમાત્મા, સદેવા શાસ્ત્રો, સદેવા સાધુ એનો જે સંગ કરે એને સત્સંગ કહેવાય. સત્સંગ. અને તુલસીદાસજી એમ લખ્યું કે પીનું સત્સંગ વિવેકના
સત્સંગ વગર વિવેક આવતો નથી. વિવેક શું? આત્મા પરમાત્મા. આ શરીરમાં જીવ છે એને જુદો માનવાનો. કઈ સુખમાં દુઃખમાં હરખ શોક માન અપમાન ટાણે વહન ન આવે તો હું કામનો? એટલે એ બેટાને બરાબર એનો આત્મા છું, ભગવાનનો ભક્ત છું. એ છે બે હલકા બેન કે મને ક્યાં ક્યાં દે નહીં કે ઈ ટાણે યાદ આવે તો કામ. જરૂર હોય નાના ન વાપરે તો નાના હું કામ ના એમ કાંઈક એવું થાય તો એમ પારે એ તો એને કામનું લેખે તો એને સત્સંગ. એવો સત્સંગ જે કરે બધા બાજુ કરતા હોય, કોઈ પણ ની ઉપાસના હોય, પણ સ્વામિનારાયણ ભગવાનને એ રીતે કહેતું ન એવું રૂઢ શબ્દ, રૂઢ એટલે પેટર્ન શબ્દ તરીકે કે આ સ્વામિનારાયણના ઉપાસકોને સત્સંગ કહેવાય. એમ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી એમને રુચિ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પૂજા કરે એને વૈષ્ણવ કહેવાય. પણ વિષ્ણુ એવા વ્યાપકને જે માને કોઈ પણ અવતારને એને મોટા અર્થમાં વૈષ્ણવ કહેવાય. કેમ કે વિષ્ણુ અયમ, વિષ્ણુના આ એને વૈષ્ણવ. અને આપણે જોગી સ્વામીના દર્શન તમને ઘણા કીરાય છે એ જાડા અર્થમાં એમ કહેવાય. વૈષ્ણવ કોને કહેવાય? તો કે વૈષ્ણવ. નવ ઇન્દ્રિયો, આંખ નાક કાન જીભ બધી આપણી ઇન્દ્રિયો છે ને એને જે વૈશ કરે, કંટ્રોલમાં રાખે એને વૈષ્ણવ કહેવાય. વૈષ્ણવની વ્યાખ્યા એ કે ઇન્દ્રિયોનો નિયમમાં હોય. જો આપણે હરિભક્ત હોય અને કઈ નિયમ તરફ ન પાડે, વૈષ્ણવ હોય કંઠી બાંધે તેની રીતે વાત તો કાંઈ વાંધો નહીં, કંઠી છે સારું, પણ એ થોડું ખામી વાળું કહેવાય, એ બરાબર ન કહેવાય. એટલે ઇન્દ્રિયોને વશ કરે વૈષ્ણવ. શીકલા હોય ને, શીકલા બળદનો શીકલા ન બાંધે, ખાતે કરતા મળ કહેવાય દેવડા. શીકલા શું કામ બાંધે? કે બીજાને છોડવાને ખાઈ ન દે, નુકસાન ન કરે, રખો હાલે. એ આખી રાત ગરબેલો હોય તોય જો શીકલા ન હોય તો બગાડ કરે. એમ આપણે પંચ વિષય ભોગવતા હોય, ખાવું પીવું બધું આવી એક સ્ત્રી નહીં, પંચ વિષયમાં બધા એ બધા ભોગવતા હોય પણ નિયમમાં રહીને ભોગવે. નિયમ મર્યાદા મૂકી નહીં. એ શીખલા કે ભાઈ મારે એવું ન કરાય, હું હરિભગતનો દીકરો, હું વૈષ્ણવનો દીકરો, મારે એવું ન કરાય, આમ ન રહેવાય, આમ ન બોલાય, આમ ન ખવાય. એમ છે ને એ તો શીખલા નહીં, શીખલા વિના કહેવાય. શીખલા વિનાના હોય તો બળદને મારે અને બહુ ખેડૂતના કંટાળો આવે. એટલે આપણે બધા એવા છીએ શીખલા વાળા. સંયમ નિયમના શીખલા છે ને જે સજ્જનો હોય, હારા મા બાપના દીકરા હોય, ભલે વૈષ્ણવ હોય કે ન હોય, સત્સંગી હોય કે ન હોય, ગામમાં એવા 5-25% હોય ખરા કે જે મર્યાદામાં, મેન મર્યાદામાં ગામના વખાણ કરે, છોકરા બહુ ડાયા ના એ રીતે મહેનત કરે અને ટાઈમસર ઉઈ જાય, વહેલા ઉઠે, લક્ષ બીજી કાંઈ નહીં હોય. એટલે ભારે ગયા દરબાર વિષ્ણુ શિવ, શંકર ભગવાન, વિષ્ણુ શિવ ગણપતિ, ગણપતિ અને પાર્વતી માતા અને સૂર્યનારાયણ ભગવાન. કાઠી દરબાર સૂર્યનારાયણ માનતા આપણે બધા માનીએ છીએ. આ પાંચ દેવ એવા છે કે એને બધાય માને. એ બ્રહ્માંડના સંચાલનમાં મદદ કરે એવા છે. એટલે તો દરબારો એમ કીધું મહારાજ હવે અમે તો તમારા હરિભગત થયા, એટલે હવે અમારે હમણાં આવે છે નોરતા. ત્યાંને આપણે હમણાં નોરતા આવે છે તો અમે માતાજીનું પૂજન કરી છે અમારા કુળના રિવાજ પ્રમાણે. તો કરવું કે નહીં? તો કે કરવું. એમાં કઈ વાંધો નહીં. માતાજી છે પાર્વતી માતાનું સ્વરૂપ છે અને પછી અંબા બોલે, ઉમૈયા બોલે, જે બોલે કરવામાં કઈ વાંધો નહીં. અમે જુનાગઢમાં પધરાવ્યા જ છે, હાલ કરે તો કે પણ અમારે કાયમ નહીં અમારા મને એટલાથી દારૂમાં ધરાવતા હોય તો અમારે એટલાથી અમારા કુળના રિવાજમાં આવે છે કે 9 થી દારૂ માણસ ધરાવે તો એ હવે અમારે શું કરવું? મારે એ ન કરવું.
નહીં તરાવવાના, દૂધ પાક પૂરી શાક એવું ખાવ કરી તરાવવાના. એટલે સ્વામિનારાયણ ભગવાન હતા એ ટાણે હિંસામાં યજ્ઞો બંધ કરાયા. ગણેને ગમ્યું નહીં, ઘણા બ્રાહ્મણને ન ગમ્યું, ઘણા બીજાને ન ગમ્યું, ઘણું બધું હોય. એટલે એ ટાણે અમુક એવી વ્યાતી વાત કરી કે સ્વામિનારાયણ છે એને બાબરો ભૂત વશ કર્યો છે. સ્વામિનારાયણ છે ને એ કામેન્ડો મંડાણે એની નજર બહુ પડી, એની સામું જોવે જો ચારે ભેળી થઈ તો જુઓ એનો થઈ જાય એમ કરી પછી સ્વામિનારાયણ છે ને પછી બા વાતો કરે. સ્વામિનારાયણ વાળાને પ્રસાદી ન ખવાય કે આમ પ્રસાદી ખાય ને તો એને પાળે પછી એને પાળે એટલે એને બસ પ્રસાદી ન ખાય. ત્યાં વળી બીજો હોય એમ ગયા હાજી વાત કહો અમારા ગામમાં સ્વામીના સાધુ આવ્યા હતા ને એની પ્રસાદી એને બીજાને દીધી, એને તો ન ખાધી પણ એને ભેંસને નાખી દીધી. ભેંસ ત્યાં ભેંસે કિલો તોડાવી અને સ્વામીને મિત્રજી ડેલીએ મીઠી માતા મારવા સ્વામીની ડેલી એટલે કે સ્વામીને પ્રસાદી ઓલી ભેંસ ખાઈ ગઈ. એટલે હવે હાજુ કરી બધું ગપ તો આવે એ ટાણે એવી વાતો કરતા કે સ્વામિનારાયણ છે ને મોચી કરે અને આ વાત સાંભળી પણ હોય તો દલપતરામ કવિ થઈ ગયા. નામ તમે બધા સાંભળ્યું હોય. એ મોટા કવિ એ ક્યાંક રેલમાં કે ક્યાંક મુંબઈ બાજુ અમદાવાદ કે ક્યાંક લાચારી છે પ્રવાસ એની આગળ બીજા પોતે એવા વિદ્વાન એની આગળ તો એવા પ્રચુર કરતા હોય. એને એમ પૂછ્યું હે દલપતરામ તમે એક તો બ્રાહ્મણ વિદ્વાન કવિ અને તમે સ્વામિનારાયણ ન માનો? આવો હું તો સ્વામિનારાયણ ન માનું એટલે ઈષ્ટદેવ માનું ભગવાન તો તમને ખબર નહીં હવેલો કોણ કે બધા એમ કહે છે સ્વામિનારાયણ મોચી છે. તમે મોચીના પંથમાં છો? મોચીના પંથમાં દલપતરામ તરીકે ઠીક કે સાચી વાત ભાઈ તમે કહેશો ને સ્વામિનારાયણ મોચી છે અને હું મોચીના પંથમાં છું પણ આપણો સ્વામિનારાયણ કેવા મોચી છે કે ચામડાના પૂતળા રચે છે ચતુરાઈનો ચામડાના બાળાને મગના બનાવે છે ચામડાના હાથી ઘોડા હજારો જૂના ભાંગી ગાતા જાય નવાની બજાવે છે ચામડાના પોપટોને રાણીઓ પટાવે છે એવું ચામડાનું કામ કીધું દલપતરામ માન મૂકી માનું છું એ મોટા દેવને. આવા ચાપના છે છંદ અમે કહેશો મોચ સાચી વાત પણ એ મોચા છે ને આપણે આપણા આતોડા સીવના હશે જો તમારો ધોળો મારો ધોળો એ ટેપો દેખાય કે હાથા દેખાય આમાં કઈ આર મારી હોય એ લાગે. સ્વામિનારાયણ મોચી નથી ભાઈ તમે અમારો તો ખરા. સ્વામિનારાયણ તો બ્રાહ્મણ કુળ સફિયા બાજુના એમ તેની બધી વાતો કરે એટલે તમને ભગવાન આ લોકમાં વધાર્યા. કચ્છ કાઠિયાવાડ ગુજરાતમાં વિચરણ કરતા એના સાધુએ ચારે બાજુ ફરી અને જીવોને ભગવાનની ભક્તિ કરાવી, નિર્વ્યસની બનાવ્યા, સદાચારના પાઠ શીખવાડ્યા, લોભિયા લોકો દાનેશ્વરી બન્યા, ઉડાવ લોકોને કર્કશના પાઠ શીખવાડ્યા, ક્રૂર લોકો કોમળ થયા અને ગધેડાની ગાયું કરી એમ કહેવાય કે જ્યારે ગાય ખોલી થાય પણ તમે શોભન પગીનું નામ સાંભળ્યું હોય પેટલાદમાં ગયા તમારી બાજુ પેટલાદ કહેવાય ને એ જમાનામાં કશિયાજી બાપુ હતા દરબાર ગામ તેને હવે પટેલ હોય કે વીર હોય કશિયાજી કહેવાય. એ જ્યારે સત્સંગી નહોતા થયા જોબન પગી ત્યારે જોબન પગી ગામમાં જો નીકળે લોટાળા તરીકે અને ખબર પડે એટલે કશિયાજી ત્રીજા માળે ચડી જાય, બોગલ દેવાઈ જાય, દરવાજા ફીટ થઈ જાય અને માંદરાય હલે નહીં એવું ક્યાં પાઠ. એ સત્સંગી ત્યાં જોબન પગી દફાનમાં ગયા પછી ઘોડા ચોરવા નિમિત્તે
હવે તો હરિભગત થઈ ગયા. એટલે હરિભગત થયા પછી એકવાર પેટલાદ ગયા. આ કસિયાજીને ખબર કે હવે એ લોટાપો નથી ગયા છે ભાડ પાડનાર, એટલે તો મને આવે ને બોલાવે ને બેહારે ને નહીં કરતો હજી વાતમાંથી વાત કરી કસિયાજીએ. ત્યાં જોવાનું લોકમાં એમ કહેવાય કે સ્વામિનારાયણ ગધેડાની ગાય કરી. હાચી વાત? હા હા હાજી વાત. મને ગધેડાની ગાય કેમ થઈ જાય? ગધેડું હોય એ ગાય થોડી થાય, એ કેમ થઈ થાય? એ કે જો આ ગધેડા